આગળ વાત કરીએ અરવલ્લીની તો દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટની ઘટના બાદ અરવલ્લી પોલીસ એક્શન મોડમાં આવી છે। ગુજરાત અને રાજસ્થાનને જોડતી અંસોલ ચેકપોસ્ટ પર સરપ્રાઇઝ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે જણાવી દઈએ કે આ જિલ્લામાં 6 જેટલી ચેકપોસ્ટો પર પોલીસનું સરપ્રાઇઝ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। 15 પોલીસ અધિકારીઓ અને 100 જેટલા પોલીસ કર્મીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓ પર પોલીસની બાજ નજર રાખવામાં આવી રહી છે। 3 માસ અગાઉ મોડાસામાંથી આતંકી પકડાયો હતો। ત્યારે પોલીસની જુદી જુદી ટીમો દ્વારા અસામાજિક ગતિવિધિઓ પર તપાસ તેજ કરવામાં આવી છે। દિલ્હીમાં કારમાં થયેલ વિસ્ફોટના બનાવ અનુસંધાને ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબશ્રીના આપેલા હાઈ એલર્ટના અનુસંધાને ગાંધીનગર રેન્જ ડીઆઈજી સાહેબ તથા અરવલ્લી જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ આજ રોજ અરવલ્લી જિલ્લામાં આવેલ રાજસ્થાન અને ગુજરાતને જોડતી સરહદ ઉપરની ચેકપોસ્ટો ઉપર રૂટીન વાહન ચેકિંગ કરતાં વધારાનું સરપ્રાઇઝ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। જે અનુસંધાને કુલ જુદી જુદી 6 ચેકપોસ્ટો ઉપર આશરે 100થી વધારે પોલીસ જવાનો અને 15થી વધારે પોલીસ અધિકારીઓ દ્વારા સરપ્રાઇઝ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। તેમજ ગઈકાલે મોડાસા શહેરમાં પણ આપેલા હાઈ એલર્ટના આધારે જુદા જુદા અગાઉના ગુનાઓમાં પકડાયેલા અસામાજિક તત્વો તથા અગાઉ જે આવી જુદી જુદી પ્રતિબંધિત સંસ્થાઓમાં જોડાયેલા લોકોનું પણ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવેલું હતું। એમની પૂછપરછ હાથ ધરવામાં આવેલી અને એમની પ્રવૃત્તિ ઉપર પણ અરવલ્લી પોલીસ દ્વારા વોચ રાખવામાં આવેલ છે।